રાજકોટમાં રાશન કાર્ડ કેવાયસીને લઈ અને અરજદારોનો હોબાળો। વહેલી સવારથી જ જૂની કલેક્ટર કચેરીની બહાર લાગી છે લોકોની કતારો। વહેલી સવારથી જ કતાર લગાવ્યા બાદ લાઇટ ન હોવાથી અરજદારો વિફરેલા અરજદારોનો કેવાયસી સેન્ટર પર હોબાળો। વારંવાર સર્વર ડાઉનની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત છે। રાજકોટ શહેરમાં 37 લાખ રાશન કાર્ડ પૈકી હજુ 7.76 લાખની જ કેવાયસીની કામગીરી પૂર્ણ થઈ છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી પરાક્રમ, કેટલી મુશ્કેલી અરજદારોને થઈ રહી છે, શું કહેવું છે અરજદારોનું? ચોક્કસ અરજદારોનો ભારે હોબાળો અત્યારે જોવા મળી રહ્યો છે। કેવાયસી સેન્ટરમાં જોઈ શકાય છે કે પડાપડી ટોકન લેવા માટેની પડાપડી અત્યારે લોકો કરી રહ્યા છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। આ ભાઈના હાથમાં ટોકન છે અને કઈ રીતે લોકો પરેશાન થઈ રહ્યા છે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે લોકો કેટલા હેરાન થઈ રહ્યા છે એ દ્રશ્યો આપણે બતાવવાનો। આડેધડ ટોકન આપવામાં આવી રહ્યા છે। જે વહેલી સવારથી પહોંચ્યા છે તેમને ટોકન મળતા નથી। આ સરકાર સુધી, જિલ્લા વહીવટી તંત્ર સુધી વાત પહોંચાડવાનો જે પ્રયાસ કરીશું। અહીંયા લોકો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। આ 4 જગ્યા ધંધા મૂકીને બાયડી છોકરા મૂકીને અમે આવ્યા છીએ અને હેરાન કેવા થાય છે। આ ચોથો દી છે અમારો। આ ટોકનમાં ધક્કા ખાઈ ગયો। છોકરાને જે સ્કૂલે મૂકવાનો છે આ લોકો ટોકનમાં કઈ જવાબ દેતા નથી ને છોકરાની સ્કૂલનું મોડું થાય, અમારી નોકરીનું જાય છે તે છતાં જવાબ દેતા જ નથી કે ટોકન બને છે એમ જ વાત કર્યા રાખે છે આ લોકો। લાઈટ નથી એમ કહે છે તો લાઈટ નથી, 2 દી અગાઉ મેસેજ આવી જાય, એ લોકો કઈ જવાબ દેતા જ નથી અને એમને શાંતિથી બેઠા છે। સવારના આવીને અમે કેટલા વાગ્યાના લગીને બેઠા છીએ, સવારના 7 વાગ્યાના બેઠા છીએ, છતાંય જવાબ નથી આપતા આ લોકો। વ્યવસ્થાની કોઈ કમી જ છે, વ્યવસ્થાની કોઈ સગવડતા જ નથી। કેટલા ધક્કા ખાઈને હેરાન થાય છે। અમે તો કઈ આજે કાલે કરતા કામ થતું નથી અને અમારે ધક્કા જ ખાવા પડે ઘરે કામ, અને મારે 4 દિવસથી ધક્કા ખાય છે કામ ઘરે। શું કહેવા માંગશો? અહીંયા વ્યવસ્થા ગોઠવે, સારી રીતે વ્યવસ્થા ગોઠવે અને બધાને સરસ રીતે કામ થાય ને એવું કરે। હેરાન થાય એટલા કે સાહેબને કાંઈ કરવું જોઈએ, આ સરકારે ભાજપની એને કાંઈક વિચારવું જોઈએ। પબ્લિક એટલી હેરાન છે અને એમાં કેવાયસી કરે, પૈસા લેવાના, અહીંયા પૈસા લે કેવાયસી કરવાના, કાંઈ બાપ જ નથી કોઈ વસ્તુનો। સરકાર આમાં કરે કે ભાઈ ઉપરથી ઓર્ડર છે। અહીંયા દ્રશ્યો આપણે બતાવવાનો। આડેધડ ટોકનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। બેન આ બાજુ રહ્યો। આડેધડ ટોકનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આપણે બહેનો સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। બેન, શું તકલીફ પડે છે? અરે ભાઈ, અમે સવારના 6 વાગ્યાના લાઈનમાં બેઠા છીએ તો આ લોકોને એમ ન ખબર પડે, આજે આવીને વયા ગયા। આવી રીતના ધૂંધલી સરકાર આલે કે રોજ ધક્કા ખાવ ને રોજ હેરાન થાવ। પેલા લાઈનમાં બેઠા ને દેવાય ને। અહીંયા ટોકન વેચતા જે ભાઈ છે એમની સાથે પ્રશ્ન છે ઓફિશિયલી કામ, એમાં હું કઈ કરી શકું એમ નથી। મારી કામગીરી એટલી, લાઈટ નથી તમારે? 5 જણાને અંદર આપણે મોકલવાના હોય, લાઈટ નથી અત્યારે, લાઈટ નથી બરોબર। અરજદારો સવારથી બેઠા છે એના માટે શું? આ લોકો એમને જ બેસશે અને લાઈટ આવશે તો એના જે કાલના કૂપનનું છે કેવાયસી ના 60 ટોકન આપે આ લોકો। લાઈટ નથી તો ટોકનનું કાલનો એડવાન્સ આપ્યા। હા, આજે લાઈટ નથી એટલે કામગીરી બંધ છે અને લાઈટ આવે તો કાલના જે કૂપન એડવાન્સ પડ્યા છે આ લોકોને બનાવવાના પ્રિન્ટમાં, એ નવા કૂપન હશે એ દઈ દે છે કે લોકો જે અહીંયા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જે લાઈટ ન હોવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। અહીંયા સાહેબ સાથે આપણે, સાહેબ શું તકલીફ છે? લાઈટ નથી, લાઈટ નથી। લાઈટ આવે 2 વાગ્યા પછી આવશે, ફોન કર્યો જી બે। હા, પણ એને લાઈટ આવે તો અમે કામ કરી શકીએ ને। લાઈટ આવે તો પૈસા અમે કઈ ઉઘરાવતા નથી। વચેટિયાની ખબર નથી અમને। હા, એ ખબર નથી વચેટિયાની। હા, આ પણ બરાબર છે। અમે નથી લેતા કોઈની પાસે પૈસા। હા, એજન્ટો અહીંયા બહાર બેસતા હોય તો ખબર નથી, અહીંયા અંદર ઓફિસમાં નથી આવતા કોઈ। લાઈટ નથી તો હવે
લોકો શું કરે? 12-400 લાઇટ નથી અને 2 વાગ્યા પછી આવશે એમ કીધું લાઇટ. બરોબર. જનરેટરની કે કોઈ વ્યવસ્થા? ના, નથી, જનરેટરની વ્યવસ્થા નથી. જનરેટરની પણ વ્યવસ્થા કરવી જોઈએ. ક્યારેક જી. સર્વર ડાઉન થઈ જાય, ક્યારેક લાઇટ નો હોય, ક્યારેક સ્ટાફ નો હોય, ક્યારેક ઘણી બધી. બેન બોલો શું કહેવાય? ચોક્કસ લોકો પણ હવે એવું કે છે કાંઈ કેવું નથી. બેન શું તકલીફ? 9 વાગ્યા સુધી થોડા ઉભા રહીએ. આમાં ટોકન 8 વાગ્યાના ઉભા હોય તો હજી ટોકન આપ્યું નથી. બધાને દઈ દે આગળ વાળાને, એમ થોડું હાલે. અમને ન મળ્યો. નાના છોકરાઓ. જી પરાક્રમ, આભાર તમામ જાણકારીની વાતચીત માટે.